હેલો ફ્રેન્ડ્સ, શું તમારી ઘરે પણ લગ્ન પ્રસંગ છે તો વિડીયો તમારા માટે જ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. આ વિડીયો જોઈ લેશો એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે. લગ્નવાળું ઘર હોય એટલે આપણે નાની મોટી ખરીદી તો કરતા જ હોઈએ છીએ. તો ખરીદી કરીએ ત્યારે આપણને આ રીતના બોક્સ મળતા હોય છે અને આપણે બોક્સમાંથી વસ્તુ કાઢીને બોક્સ ફેંકી દઈએ છીએ. તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તે બોક્સની અંદરથી તમે ખૂબ જ જાજા પૈસાની બચત કરી શકો છો. હલ્દી ફંક્શન માટે આપણે ખૂબ જ સુંદર એવો DIY વસ્તુ તૈયાર કરવાના છીએ ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો આ રીતે આપણે પુઠ્ઠા ઉપર હલ્દી લખી લેવાનું છે. પછી અક્ષરને આ રીતે કાતરની મદદથી કટ કરી લેશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે આ વસ્તુ બનાવી લેશો નાની નાની, એટલે ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો. બજારમાં તમે હલ્દી માટે આ રીતના ડેકોરેશન ખરીદવા જશો ફ્રેન્ડ્સ, તમને ખૂબ મોંઘા મળશે, પણ તમે તેને ઘરે 20 થી 30 રૂપિયામાં તૈયાર કરી શકો છો, એ પણ ઘરમાં પડેલા નકામા સામાનમાંથી. તો તમારી ઘરે લગ્ન છે અને તમે કંઈક આવું યુનિક ડેકોરેશન કરવા માંગો છો તો ફ્રેન્ડ્સ આ વિડીયો પૂરેપૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો, જેના ઘરે લગ્ન છે તેને, એટલે તે લોકો પણ સુંદર એવું ડેકોરેશન કરી શકે. તમે કંઈક યુનિક ડેકોરેશન કરવા માંગતા હોય તો વિડીયો પૂરેપૂરો જોજો. તો આ રીતનું ફ્રેન્ડ્સ આપણે હલ્દી લખીને તૈયાર કરી લીધું છે પુઠ્ઠામાંથી. તો હવે શું કરવાનું છે, તો આ રીતના આપણે કલરફુલ પેપર લીધા છે. તમને જે કલર પસંદ હોય તે લઈ લેવાનો. તો આપણે અહીંયા પીળો અને રેડ કલર લીધો છે. તમને જે કલર પસંદ હોય એ તમારે લઈ લેવાના. હવે આ રીતે આપણે નાના નાના તેમાંથી ટુકડા કરી લેવાના છે અને આ રીતે આપણે ગોળ ગોળ તેના બસ તૈયાર કરી લેવાના છે. આ કલરફુલ પેપર છે ફ્રેન્ડ્સ, તમને સ્ટેશનરી શોપ ઉપર આસાનીથી મળી જશે 2 થી 3 રૂપિયામાં. તમારે ફક્ત 2 થી 3 પેપરની જરૂર પડશે. 10 રૂપિયામાં તમારું હલ્દી ડેકોરેશન તૈયાર થઈ જવાનું છે. અને ફેવિકોલ તો તમારી પાસે હશે જ, ન હોય તો 10 થી 15 રૂપિયાની બોટલ મળે જ છે. અને જો તે પણ ન લેવું હોય તો તમારે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, આપણે જે રોટલી બનાવવા માટેનો લોટ આવે છે તે લઈ લેવાનો છે 1 થી 2 ચમચી જેટલો. અને તેની અંદર તમારે 1 થી 2 ચમચી પાણી ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને તે પેસ્ટ તમે આની ઉપર લગાડી દેવાની, એટલે ખૂબ જ સુંદર એવો તમારો હોમમેડ ફેવિકોલ તૈયાર થઈ જવાનો છે. જો તમારી પાસે ફેવિકોલ ના હોય તો, નકર તો ફેવિકોલ હોય તો તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો જ્યાં સુધીમાં આપણે ફેવિકોલ લગાવી છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો જેના તમારા ઘરે ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં લગ્ન છે તેને જરૂરથી સેન્ડ કરી દેજો. ખૂબ જ ઉપયોગી વસ્તુ છે એના માટે. તો ફેવિકોલને આ રીતે સરસ આપણે ફેલાવી દેવાનો છે, એટલે આપણે જ્યાં ઓલું બધું ચીપકાવાનું છે તે સરસ એવું પરફેક્ટ ચીપકી જાય એટલા માટે. અને આ વસ્તુ બનાવવામાં વધુ તામઝામ પણ નથી, 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જવાનું છે. તો હવે તમારા ઘરમાં ફ્રેન્ડ્સ આ રીતે નકામા પુઠ્ઠા પડેલા હોય તો ફેંકતા નહીં, તેને સાચવીને રાખી દેજો. જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો હવે કચરામાં ફેંકવા કરતાં આ રીતે આપણે તેનો રીયુઝ કરી લેવો જોઈએ. અને આ રીયુઝ કરવાથી તમારા ખૂબ જ પૈસાની પણ બચત થવાની છે. આ રીતે ફ્રેન્ડ્સ આપણે હલ્દી લખેલું છે, તમે હલ્દીવાલા ઘર પણ લખી શકો છો, મહેંદી ફંક્શન માટે પણ આ રીતનું લખી શકો છો. આપણે બજારમાંથી મોંઘા ડેકોરેશન લઈ આવીએ છીએ ફ્રેન્ડ્સ, પણ એક ફંક્શન પૂરું થઈ જાય પછી તે ડેકોરેશન છે તે આપણા માટે નકામું થઈ જાય છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ. તો તે વસ્તુ ફેંકવા કરતાં આ રીતે ઓછા બજેટમાં ખૂબ જ સુંદર એવી વસ્તુ તમે ઘરે તૈયાર કરી શકો છો. અને આ વસ્તુ કંઈક યુનિક લાગશે, બધા જેવું એકદમ સેમ ટુ સેમ નહીં લાગે. તો તમે યુનિક ડેકોરેશન કરવા માંગતા હોય ફ્રેન્ડ્સ તો આ વિડીયો પૂરેપૂરો જોજો. હવે જ્યાં જ્યાં કિનારા દેખાય છે ત્યાં કિનારામાં આપણે રેડ કલરથી આ રીતની જે બોસ તૈયાર કરેલા તેને સરસ ચીપકાવી દેવાના છે. અહીંયા મેં મીડિયમ સાઇઝથી હલ્દી લખેલું છે, તમે મોટા અક્ષરથી પણ હલ્દી લખી શકો છો. દૂરથી ફ્રેન્ડ્સ તમે જોશો એટલે એવું જ લાગશે કે નાના નાના તમે ત્યાં ફ્લાવર ચીપકાવેલા છે. ખૂબ જ સુંદરની વસ્તુ બનીને તૈયાર થવાની છે. આપણે બજારમાંથી જે ડેકોરેશન ખરીદીએ છીએ ફ્રેન્ડ્સ, તે જેની ઘરે પ્રસંગ હોય તેની ઘરે તો તમને જોવા જ મળશે, પણ બધા કરતાં કંઈક અલગ કરવું હોય તો તમે આ ડેકોરેશન જરૂરથી કરજો. સુંદર પણ લાગશે, યુનિક પણ છે, પૈસાની પણ બચત થશે. આટલી તમે વસ્તુ લેવા જશો એટલે તમને 700 થી 800 રૂપિયાની પડશે, પણ તમે તેને ઘરે 10 થી 12 રૂપિયામાં તૈયાર કરી લીધી છે. પુઠ્ઠા તો હતા જ, ફેવિકોલ પણ હતો. ન હોય તો મેં તમને બતાવેલું છે તમારે બીજા ઉપયોગ કઈ રીતે કરવો. અને આ રીતના આપણે પેપરનો ઉપયોગ કરેલો છે, તો પેપરથી ખૂબ જ સુંદર એવું આપણું પ્રોડક્ટ તૈયાર થયેલું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ નાની નાની બચત કરીને તમે ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો.
ઘણા લોકોને આ થોડું મહેનતનું કામ લાગશે, પણ થોડું તમે ધ્યાનથી નિરાથી જોશો એટલે ખૂબ જ સુંદરની વસ્તુ થશે તૈયાર અને પૈસાની પણ બચત થશે. ઘણા લોકો એવું કહેશે કે આમાં વળી શું પૈસા બચાવવાના 200-300 રૂપિયામાં, પણ કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે આપણે નાની નાની બચત કરીને ખૂબ જાજા પૈસાની બચત કરી શકીએ છીએ. તો મારી મહેનત ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવતી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ વિડીયો તમને પસંદ આવે અને યુઝફુલ લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. અને આ વિડીયો તમે કયા ગામ કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે તમને હું થેન્ક યુ કહી શકું. સાથે જ તમે કમેન્ટની અંદર તમારું નામ પણ જણાવજો. આગળના વિડીયોમાં આપણે કમેન્ટમાં જે લોકોએ નામ લખેલા હશે તેના નામ પણ જણાવશું. તો પ્લીઝ ફ્રેન્ડ તમે તમારું નામ પણ જરૂરથી જણાવજો. તો આપણું હલ્દી ડેકોરેશન માટે હલ્દી તૈયાર છે. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લાગે છે ફ્રેન્ડ્સ. આને જોઈને કોઈ જ નહીં કે આને તમે ઘરે તૈયાર કરેલું છે. અહીંયા મેં મીડિયમ સાઇઝની હલ્દી લખેલું તૈયાર કરેલું છે. તમે મોટું પણ બનાવી શકો છો, તમારે મોટા અક્ષર કટ કરવાના રહેશે. આ જ રીતે તમે મહેંદી ફંક્શન છે, હલ્દી ફંક્શન છે, વાના રસમ છે, તેમાં પણ તમે આ રીતનું ડેકોરેશન કરી શકો છો. તો વિડીયો યુઝફુલ લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.